ગાડી લથડતી હોય ને તો એને બ્રેકની જરૂર પડે, હોર્નને નહીં. આવી જ એક સુંદર મજાની વાત લઈને ફરીથી હું તમારો મિત્ર ભરત પટેલ આવી ગયો છું. જય શ્રી રામ. એકવાર એક નગર, એમાં એક નવયુવાન છોકરો કંઈ કરે નહીં કામ, આંટા ફેરા કરે, આમથી આમ જાય આમથી આમ જાય. એના પિતાજીને દુકાને મદદગાર પણ ન જાય, કાંઈ કામ હોય તો કામ કરે નહીં કાંઈ, અને પપ્પાના પૈસા રોજ રૂપિયા વાપરે, બાપાના રૂપિયાથી ખૂબ જલસા કરતો જોઈએ. એક દિવસ એના પપ્પાએ કીધું કે કાં તું કામ કર નકર તો રૂપિયા મળવાનું બંધ થઈ જશે. એ કે તો કામ તો એને મન લાગતું નહોતું કામ ચોળું. એ કે એમ જ સમજો મારા ભાગ્યમાં કંઈક ભાગ્ય જ છે નહીં, એમ ભાગ્ય કેમ ભાગી ગયો છે. એ એમ મને કામ સૂઝતું નથી, કામ કરવામાં કંટાળો આવે છે, આળસ આવે છે, આમ બધું હતું. એક દિવસ પપ્પાને રૂપિયા આપણા ના આપ્યા, કીધું તને મોજ પડે એમ કરજે. એ કે પપ્પા તો કે એટલે શું કરે, બિચારો હલે ગયો. તે છે ને ગામના વડ નીચે બેઠો, ઓટે બેઠો દિવસના. ત્યાંથી એક સંત જેવા મહાત્મા પુરુષ હતા ને, એ નીકળ્યા અને નવયુવાન છોકરાને ચિંતામાં જોઈને એમને કીધું, બાજુમાં ગયા અને કીધું, હે રામ, કે ભાઈ તારી ઉંમર તારે કમાવાની છે અને તું કેમ નિરાતે નવરાશથી બેઠો છો. એ કે તેને કીધું કે હે ઋષિમુનિવર, મારો ભાગી કે છે ને મારા સાથે સાથ છોડી અને હાલ્યો ગયો છે બીજે. એ કે તે સંત મહાત્મા સમજી ગયા કે આ નક્કર આળસું લાગે છે. એ કે કારણ કે મહેનત કરતો હોય ને એના સાથે ક્યારે ભાગ્ય છોડીને જાય જ નહીં. જે મહેનત કરે ને એનું ભાગ્ય હંમેશા ભેગે જ ભેગે હોય છે. એ કે પણ સંત મહાત્મા હતા ને એ તો કરુણાવાન હતા, સમજી ગયા. તો કે એમ, તો કે હા. એ કે તો કે પપ્પા રૂપિયા તો ઘરથી આપતા નથી અને મારે રૂપિયા વાપરા જોયો છે પણ ક્યાંય મળતા નથી, કામ કે પૂછતું નથી, શું કરવું. એ કે હું તો કે હા કંગાળ થઈ ગયો છું. એ કે તો તારે ભાગ્ય જ તારે જોયો છે ને. એ કે તો કે હા મારે ભાગ્ય જ જોયો છે. એ કે ભાગ્ય આવી જશે ને તો મારે બેડો પાર થઈ જશે. એ કે મને બધું મળી જશે. એ કે તો સંતે કીધું કે આ ગામથી બહુ દૂર છે ને, આપણે જંગલ છે ને એના ઉપર એક પર્વત છે. એ કે તે પર્વતની ટોચ ઉપર છે ને એક ઋષિમુનિ રહેશે અને ભાગ્ય એના સાથે જ છે. એ કે ત્યાં જઈને કામ કરે છે ભાગ્ય. એ કે તો કે એમ, તો કે એને લેવું હોય તો તારા ઋષિમુનિ કહીને જાય. એ કે તને તારું ભાગ્ય મળી જશે. એ કે આ તો બહુ રાજી થઈ ગયું, વાહ વાહ પ્રણામ કરી નીકળી જ ગયો. તે હાલતો ગયો તે વચ્ચે એક બહુ મોટો મહેલ આવ્યો. પણ મહેલ જોયો ને રાતથી, એટલે મહેલ જોયો, મહેલ અંદર ગયો એ તો એક માજીઓ, એક માસી હતા મોટી ઉંમરના એ હતા. ત્યાં જઈને આ ગયો એટલે રાત પડીને તો કીધું ભાઈ મને અહીંયા રોકાવાનો મળશે કે મોકો. એ કે તમે મને તમારા મહેલમાં રોકાવા દેશો. એ કે તો કે હા. એ કે રોકા પણ તારે મારું કામ કરવું પડશે. એ કે તો વાંધો નહીં કરી શકે, સૂઈ જાય. એ કે છોકરો સૂઈ ગયો. નવયુવાન હતો. એ સવાર પડે ને ત્યારે માસી પૂછ્યું કે તું ક્યાં કે આ જંગલમાં કે નીકળ્યો છો. એ કે તો મારો છે ને ભાગ્ય. એ કે છે ને ઠેઠ કે પર્વતની ટોચ ઉપર પહોંચી ગયો છે. એ કે હું એને પાછું મેળવા જાઉં છું. એ કે તો કે અચ્છા, તો તે કોના કને છે. તો ઋષિમુનિ છે ને એમના કને છે. એ કે તો કે મારું કામ કરી શકે. તો કે હા બોલો નહીં. કે તમે કે મને રાત્રે આશરો આપ્યો તો કામ તમારું કરશે જ નહીં. એ કે તો કે મારે છે ને એક દીકરી છે. એ કે જુવાન દીકરી છે. એ કે પણ એ કે જન્મ થયો ને ત્યારથી બોલતી જ નથી. એ કે તો એનો કાંઈ ઉપાય કે પૂછતો આવજે નહીં કે ઋષિમુનિ નહીં. કે તો કે ભલે. એમ કંઈ છોકરો તો આગળ નીકળી ગયો. નવયુવાન આગળ ગયો ને તો એ નદી હતી. નદી કને કાચબો ઉદાસ થઈને બેઠો હતો. ત્યાં જતો હતો ને તે કાચબે પૂછ્યું ક્યાં જશે. કે તો કે હું મારું ભાગ્ય લેવા માટે કે ઠેઠ કે જંગલમાં કે નદી પર પર્વત ઉપર જાઉં છું. એ કે તે ઋષિમુનિ કરીને મારું ભાગ્ય છે ત્યાં કે નહીં. કે તો કે બરાબર. એ કે તો મારું કામ કરી શીખે.
તો કે હા કામ કરીશ ને કે. તો કે મારે છે ને ડ્રેગન બનીને ઉડવું છે એ કે, પણ હું ક્યારે ઉડી શકી, તમે પૂછતો આવજે એ કે. હા કે ભલે એ કે એકથી ભલા બે એ કે કાંઈ વાંધો નહીં, પૂછતો હોય છે કે. બસ એમ કરીને આગળ નીકળી ગયો, નદી પાર કરી અને આગળ ગયો જંગલમાં. આગળ જતો ને ત્યાં એક છે ને દૂર એક જાદુગર ઊભો હતો. જાદુગર છે ને નિરાશ હતો. જાદુ કરીને એના કારણે ઘણું બધું હતું, પણ છતાં એના જીવનમાં નિરાશા બહુ હતી. ત્યાં જતો હતો ને તેને પૂછ્યું કે ભાઈ ક્યાં જાઓ છો એ કે. તો કે ભાઈ હું તો સંત મુનિ કરીને જાઉં છું, મારો ભાગ્ય છે ને ત્યાં આવી ગયું છે એ કે, એ ભાગ્ય લેવા જાઉં છું એ કે. તો કે એક મારું કામ કરશો એ કે. તો કે હા એ કે. તો કે હું છે ને કે મારે સ્વર્ગમાં જવું છે એ કે, પણ મને સ્વર્ગ નથી મળતો એ કે, મને સ્વર્ગ ક્યારે મળશે એ કે. તો કે આ પૂછજો નહીં કે સંત મહાત્માને કે. તો કે ભલે એમ કહીને આગળ હાલ્યો ગયો. 4-5 દિવસ થયા ને તે પહોંચી ગયો સંત મહાત્મા કને. જેને પ્રણામ કર્યા અને જોયું તો ઉપર સંતનો આશ્રમ બહુ મોટો હતો. ત્યાં હરોજના 50-100 વ્યક્તિ આવે અને સંતના ચરણોમાં સેવા પૂજા કરે, પ્રભુ નામ લે. અને સંત મહાત્મા એને કાયમ ઉપદેશ સારો ઉપદેશ આપતા, જે જીવનમાં જરૂરી હોય એવો. તો આ પણ જઈને બેઠો. પછી બધા એમને છે ને બધાના મનમાં પ્રશ્નો હતા કોઈને કોઈ, કારણ કે આ જીવન છે ને એમાં હંમેશા ચડાવ ઉતાર તો આવ્યા જ કરે છે. તો કેટલાકને પ્રશ્નો હતા અને સંતને પૂછતા રહ્યા. પણ ત્યાં છે ને આશ્રમનો એક નિયમ હતો કે એક વ્યક્તિ ફક્ત 3 પ્રશ્ન જ પૂછી શકે, ચોથો નહીં. ત્યાં ગયો ને ત્યાંના કને પ્રશ્ન 4 હતા. એક પોતાનો ભાગ્યનો પ્રશ્ન હતો, એક આ બેનનો પ્રશ્ન હતો કે જેને દીકરી બોલતી હતી નહીં, એક આ કાચબાનો પ્રશ્ન હતો કે જેને ડ્રેગન બનવું હતું પણ એ પાંખો નથી આવતી, અને ચોથો પ્રશ્ન હતો જાદુગરનો હતો કે એને સ્વર્ગમાં જવું હતું પણ એને નિરાશા જ મળતી રહી, સ્વર્ગ એને મળતું નહોતું એને. તો એને વિચાર્યું કે 4 પ્રશ્ન છે કે કોનો પ્રશ્ન મૂકી દઉં. પણ પછી એને વિચાર આવ્યો કે હું તો જો આમે મારો તો અડધો જીવન હાલી ગયું છે એ કે, અને હું તો કરી લઈશ કે, ભાગ્ય નહીં મળે તો કાંઈ વાંધો નહીં કે, પણ જે આના બધાના પ્રશ્ન છે ને એ તો મારાથી પણ મોટા છે એ કે, મારો પ્રશ્ન તો એને કાંઈ નથી એ કે હાલ ને મારો પ્રશ્ન નથી પૂછવો, આમનો પ્રશ્ન પૂછી લો એ કે. એમ કહી અને એનો વારો આવ્યો ને એટલે સંતને પ્રણામ કર્યા અને કીધું કે મારા 3 પ્રશ્ન છે એ કે. તો બધાના પ્રશ્નને કીધા. સંતે એને જવાબ આપી દીધા ખરા. આ તો હરખાતો નીકળી ગયો. આવ્યો એટલે પહેલાં ઓલો હતો ને જાદુગર એ મળ્યો. જાદુગર જોઈ ગયો ને જાદુગર ખુશ થઈ ગયો કે ભાઈ તમે મારા પ્રશ્નનો જવાબ લઈ આવ્યો. તો કે હા એ કે લઈ આવ્યો નહીં કે. તો કે શું કીધું એ કે સંત મહાત્માએ. તો કેમ કીધું કે જાદુગર કરીને જે છડી છે ને એ છે ને છડી મૂકી દે એ કે, છડી મૂકી દેશે ને એટલે એને સ્વર્ગ મળી જશે એ કહ્યું. જાદુ ખુશ થઈ ગયો. એ કે જો છડી મૂકી હોય તો છડીને મારે શું કરવી છે એ કે, છડી તું રાખી કે, તારે ગમે ત્યારે જે વસ્તુ જરૂર પડે ને તો માંગજે, તને બધું મળી જશે કે. એમ કહીને જોયું તો થોડીક જાદુગર સ્વર્ગમાં આવી ગયો. એમાં તેડવા આવી ગયા અને સ્વર્ગમાં સુધારી ગયો. આ ખુશ થઈ ગયો. આ જાદુગરીને છડી આપી કે જે માંગવો એ મળશે એમ. પછી આગળ આવતો ને તેને નદી કિનારે કાચબો મળ્યો. કાચબા કને ગયો. કાચબો પણ ખુશ થઈ ગયો કે મારા પ્રશ્નનો જવાબ લઈ આવી કે. તો કે હા એ કે. તો કે તારો કવચ છે ને કે સંતે શું કીધું એ કે, સંતે એમ કીધું કે તારો કવચ છે ને તો હટાવી નાખી કે, તું કે આકાશમાં ઉડવા પડી જાય છે કે. તો એને પણ પોતાનો કવચ હટાવ્યો ને તેમાંથી મોતી નીકળ્યા. દરિયામાં રહેતો હોય ને તો મોતી એના કવચમાં હતા. તે મોતી બધા એને છે ને નવી વાર આપી દે બરાબર. એ કે મારે તો ડ્રેગન મળી જાવ છો તો ઉડી જ રહે કે, મારે મોતીની ક્યાં જરૂર છે એ કે, મોતી તો લઈ જાય કે કિંમતી મોતી છે એ કે. મોતી હાથમાં આવી ગયા અને જોતા તો કાંટે મંડી ગઈ ઉડવા. આવો થોડીક વાર થઈને પછી વરે નીકળે ત્યાંથી. હવે છેલ્લો પ્રશ્ન હતો માસીનો હતો. ત્યાં આવ્યો. સાંજે આવ્યો એટલે રાત્રે માસી પણ ખુશ થઈ ગયા કે આવી ગયો મારા પ્રશ્નનો જવાબ લઈને, સંતે જવાબ આપ્યો છે કે એમ. તે આવીને મળ્યો. માસી કે બેટા એ કે શું થયું કે મારા પ્રશ્નનો જવાબ મળી ગયો, પ્રશ્નનો ઉત્તર મળી ગયો એ કે. તો કે હા મળી ગયો એ કે.
તો સંતે શું કીધું એ કે સંતે એમ કીધું છે કે તમારી દીકરીને તમે સારો સુયોગ્ય છોકરો જોઈ અને લગ્ન કરાવી દો, એ છોકરી બોલવા માંડશે એ તો માસી તો હરખાઈ ગઈ, આ તો જવા માંડ્યો. એ કે બેટા ઊભો રહે કે તારા જેવો કે આ નવયુવાન અને દેખાવડો મને ક્યાંથી મળે કે મારી દીકરી માટે, તો જ કે દીકરી માટે યોગ્ય છે એ કહો, લે કે મારી દીકરીનો હાથ તને આપી દઉં હોય કે એમ કરી દીકરીને બોલાવી એના હાથમાં આપી અને કહી જાઓ તમારા લગ્ન થઈ ગયા કે જજામાં તો દીકરી બોલાવા માંડી ગયો, માં પતિદેવ બધું બોલાવા માંડી ગઈ અને ખુશીનો મેળો પાર ન રહ્યો. પણ આ બધું ક્યારે મળ્યું કે આપણે આપણી વસ્તુ જતી કરી છે ને તો ભગવાન આપણને દેશે. માટે આમાંથી શીખ લીધા જેવી એ છે કે કોઈ પણ આપણે સ્વાર્થ છોડી આપણે નિસ્વાર્થ ભાવે સેવા કરીએ, પરોપકારનું કામ કરીએ ને તો ભગવાન આપણા પર રાજી થાય છે. આપણે સ્વાર્થથી એમ કહીએ કે આ મને મળી જાય તો એમ ક્યારે નથી મળતું. બસ આપણે પ્રભુ પર ભરોસો રાખીએ કે એ જે હંમેશા આપણને આપતા હશે ને આપણી લાયકાતથી વધારે જ આપતા હોય છે. માટે હંમેશા એક વસ્તુ ખાસ ધ્યાન રાખીએ કે આપણા માટે નહીં, બીજા માટે પરોપકાર માટેનું કામ પહેલું કરીએ તો પ્રભુ રાજી થાય. આ નાનકડી વાત તમને ગમી હોય તો જરૂર લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને આગળ વધુમાં વધુ માણસોને મૂકજો, જેથી કરીને કોઈના જીવનમાં કંઈક વાતનો 1% પણ હિસ્સો કંઈક કામ લાગી જશે ને તો આપણો આ વિડીયો સાર્થક થઈ જશે. જય શ્રી રામ, હર હર મહાદેવ.